આજરોજ સીઆરસી કક્ષાના વિજ્ઞાન મેળાનું સુરતમાં આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિશ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળા ક્રમાંક નંબર 318માં સીઆરસી કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો બાળ મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય વિષય ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી હતો. આ કાર્યક્રમનું એન્કરિંગ મૃણાલીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે પ્રાર્થનાને વિજ્ઞાન સાથે જોડ્યું હતું. ઉપરાંત દીપ પ્રાગટ્યને પણ વિજ્ઞાન સાથે જોડીને આજના ખાસ પ્રસંગને આગવું બનાવી વિજ્ઞાન મેળાને વિશિષ્ટતા આપવા માટેનો પ્રયાસ કર્યો હતો. આ વિજ્ઞાન મેળાના નિર્ણાયક પદે ઉર્વશીબેન પટેલ, મમતાબેન પટેલ, ભારતીબેન ટેલર, પ્રજ્ઞાબેન ટેલર ઉપરાંત દિનેશભાઈ રાઠોડ અને મૃણાલીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નિરીક્ષક પદે રાગિણીબેન દલાલે હાજરી આપી હતી. ઉપરાંત આ વિજ્ઞાન મેળામાં સીઆરસી 6ના સ્નેહલબેન પટેલ, સીઆરસી 11ના મનીષાબેન પટેલ, સીઆરસી 45ના જ્યોત્સનાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર વિજ્ઞાન મેળા દરમિયાન કુલ 37 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો, જેમણે કુલ 144 જેટલા બાળકોએ ભાગ લઈ પોતાની વિવિધતાની સાથે આગવી રજૂઆત કરી હતી. આ મેળામાં બાળકોના વૈજ્ઞાનિક હુનર પણ જોવા મળ્યું હતું. તેમણે અભૂતપૂર્વ કૃતિઓ રજૂ કરનારા બાળકોને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા. હું કવિશ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળામાં મેથ સાયન્સના ટીચર છું અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ. આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો વૈજ્ઞાનિક મેળો છે. ત્યાં ટોટલ 37 સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલો છે અને ગવર્મેન્ટ સ્કૂલો છે અને ટોટલ 71 કૃતિ છે અને સીઆરસી 6, 11 અને 45એ ભાગ લીધેલો છે. હા, એમાં મને એક કૃતિ ખૂબ ગમી, જેમાં આજના સમયમાં જે વાયરસ, બેક્ટેરિયા અને ફૂગથી જે આપણને ઇન્ફેક્શન લાગી અને ખૂબ ગંભીર બીમારીઓ થાય છે, તો એ બીમારી ના લાગે, વાયરસ, બેક્ટેરિયા અને ફૂગ આપણને તેનું ઇન્ફેક્શન ના લાગે તે માટેની એક કૃતિ છે, તે મને ખૂબ ગમી.